દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટથી રાહત મળતા શહેર આપે ઉજવણી કરી હતી। મુખ્યમંત્રી કેજરીવાલ 177 દિવસ પછી જેલ મુક્ત થયા છે, જેને લઈને ડીસા આમ આદમી પાર્ટી દ્વારા બગીચા સર્કલ પાસે આતિશબાજી કરી મીઠાઈ વહેંચી હતી। આ નિર્ણયની ઉજવણી કરી હતી। અરવિંદ કેજરીવાલને જામીન મળતા સમગ્ર દેશમાં આપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો। આ કાર્યક્રમમાં આપ બનાસકાંઠા વિસ્તારના સૌ કાર્યકર્તાઓએ હાજરી આપી। જેથી કરીને આખા દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત થઈ। દિલ્હીમાં સરકાર બની, પછી પંજાબમાં સરકાર બની, એના પછી જ્યારે મોદીનો ગઢ કહેવાતો એવો ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીને 41 લાખ વોટ મેળવ્યા, જેથી કરીને ભાજપને એમ થયું કે ભાઈ આ અમારી જે જોડો તોડોની રાજનીતિ, ધર્મની રાજનીતિ, હિન્દુ મુસલમાનની રાજનીતિમાં સામે કામની રાજનીતિથી અરવિંદ કેજરીવાલ આવ્યા છે, એને દબાવવા માટે। દેશમાં જ્યારે રાજકીય અસ્થિરતા હતી એવા સમયે એક એવી પાર્ટીનો ઉદય થયો કે જેણે દેશની અંદર એક એવી ઉમ્મીદ જતાઈ કે જેના કારણે આ દેશના જે સામાન્ય માણસો છે, ગરીબ માણસો છે, શોષિત છે, એ લોકોને એવું લાગ્યું કે હવે અમારા માટે આ દેશમાં સોનાનો સૂરજ ઉગ્યો છે। ત્યારે અરવિંદ કેજરીવાલજીએ એની અગવાઈ કરી અને આમ આદમી પાર્ટીની રચના